શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય 2 શ્લોક 64 રાગદ્વેષવિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ચરન આત્મવશૈર્વિધેયાત્મા પ્રસાદમધિ ગચ્છતિ। પરંતુ જે મનનું નિયમન કરે છે અને ઇન્દ્રિયના વિષયભોગનું સેવન કરતી વખતે પણ રાગ અને દ્વેષથી મુક્ત રહે છે તે ભગવાનની કૃપા પ્રાપ્ત કરે છે। આ સમગ્ર પતનના વમળનો આરંભ ઇન્દ્રિયજન્ય વિષયભોગમાં સુખ છે એવા ચિંતનથી થાય છે। હવે આત્માને સુખની ઝંખના થવી એ એટલી કુદરતી છે કે જેમ શરીરને પાણીની તરસ લાગે છે એવું વિચારવું અશક્ય છે હું ક્યાંય પણ સુખનું ચિત્કાર નહીં કરું, કારણ કે આવો વિચાર આત્મા માટે અપ્રાકૃતિક છે। આનો સરળ ઉપાય એ છે કે સુખની શોધ ઉચિત દિશામાં કરવી જે ભગવાનમાં છે। જો આપણે આપણા વિચારમાં સુધારણા કરતા રહીએ કે ભગવાનમાં સુખ છે તો આપણને તેમના તરફ આસક્તિ થવા લાગશે। માહિક આસક્તિની જેમ આ દિવ્ય આસક્તિથી મનનું પતન થતું નથી, પરંતુ તેને શુદ્ધ કરી દે છે। ભગવાન પૂર્ણ શુદ્ધ છે અને જ્યારે આપણે આપણા મનને તેમનામાં આસક્ત કરીએ છીએ ત્યારે તે પણ શુદ્ધ થઈ જાય છે। આમ શ્રી કૃષ્ણ જ્યારે આપણને આસક્તિ અને કામનાઓનો ત્યાગ કરવાનું કહે છે ત્યારે તેમનું તાત્પર્ય કેવળ માહિક આસક્તિ અને કામના પૂરતું હોય છે। આધ્યાત્મિક આસક્તિ અને કામનાઓનો ત્યાગ કરવાનો નથી, વાસ્તવમાં એ તો પ્રશંસનીય છે। મનના શુદ્ધિકરણ માટે તો તેમનું પોષણ તેમજ સંવર્ધન આવશ્યક છે। નિર્વિશેષ નિર્ગુણ બ્રહ્મની ભક્તિનો પ્રચાર કરતા જ્ઞાનીઓ આ તથ્ય સમજતા નથી જ્યારે તેઓ સમગ્ર પ્રકારની આસક્તિઓનો ત્યાગ કરવાની ભલામણ કરે છે। જો કે શ્રી કૃષ્ણ કહે છે, જેઓ શુદ્ધ ભક્તિથી પોતાના મનને મારામાં અનુરક્ત કરે છે તેઓ માહિક પ્રકૃતિના 3 ગુણોથી ઉપર ઉઠીને પરમ બ્રહ્મની અવસ્થા પ્રાપ્ત કરે છે। આસક્તિ અને દ્વેષે બંને એક સિક્કાની 2 બાજુઓ છે। દ્વેષે નકારાત્મક આસક્તિથી વિશેષ કંઈ નથી। જેવી રીતે આસક્તિમાં આસક્તિજનક પદાર્થ વારંવાર મનમાં આવે છે તેવી જ રીતે દ્વેષમાં ઘૃણાસ્પદ વિષય વારંવાર મનમાં ડોકાયા કરે છે। તેથી માહિક વિષય પ્રત્યેની આસક્તિ તેમજ દ્વેષ બંનેનો એકસમાન પ્રતિકૂળ પ્રભાવ મન ઉપર પડે છે, તેઓ મનને દૂષિત કરે છે અને માહિક પ્રકૃતિના 3 ગુણોમાં ખેંચી લાવે છે। જ્યારે મન આસક્તિ અને દ્વેષ બંનેથી મુક્ત થઈ જાય છે અને ભગવદ ભક્તિમાં લીન થઈ જાય છે ત્યારે મનુષ્ય ભગવદકૃપા પ્રાપ્ત કરીને અસીમ દિવ્ય આનંદનો અનુભવ કરે છે। આ ઉત્કૃષ્ટ સ્વાદનો અનુભવ કરીને મન વિષયભોગનો ઉપયોગ કરવા છતાં પણ તેના પ્રત્યે આકર્ષિત થતું નથી। આ રીતે આપણી સમાન જ સ્વાદ, સ્પર્શ, સુગંધ, શ્રવણ અને દૃશ્યના સંપર્કમાં પણ સ્થિત પ્રજ્ઞ પુરુષો આસક્તિ અને દ્વેષથી મુક્ત રહે છે।